મોર્નિંગ. કેમ છો? મજામાં? તબિયત સારી છે? સમજી શકું છું. તકલીફ હશે થોડી ઘણી, બીકોઝ મોર્નિંગથી એક રેસ શરૂ થઈ જાય છે સવારે લેક્ચરની નાની, બરાબર ને? પણ કંઈ વાંધો નહીં, આજે થોડું મોટિવેશન લઈએ અને આશા રાખીએ કે તમે પણ અહીંયા જોવા મળો. તો વેલકમ કરીએ આપણા ત્યાંથી જે ટોપ 3માં વિદ્યાર્થી આવ્યા છે એ ત્રણેયનું. યસ, આવી જાઓ. યસ પ્લીઝ. સાહિલ ખાન પરમાર, રેન્ક 1. કનુભાઈ ચૌધરી, રેન્ક 4. અભી કાપડિયા, રેન્ક 9. બરાબર, આપણા જ વિદ્યાર્થી છે એટલે એમની સાથે ખુલીને તમે વાતચીત કરી શકો છો. અહીંયા જે બેઠેલા છે અમદાવાદ બ્રાન્ચ ઉપર હતા સાહિલભાઈ ને અભિભાઈ. કનુભાઈ આ જ બ્રાન્ચ ઉપર હતા ગાંધીનગર, તો અહીં જ બેઠા હતા. તો મેઇન વસ્તુ શું છે, આજે એમની સાથે મુલાકાત કરવાનો મારો ઇન્ટેન્શન શું છે? મુખ્ય વાત એ જ છે કે મહેનતનો કોઈ વિકલ્પ નથી. રાતોરાત કોઈ સફળતા મળતી નથી. સતત લાગ્યા રહેવું પડે. સતત લાગ્યા રહેવું પડે. 2 વર્ષ સતત લાગ્યા રહ્યા પછી રેન્ક 1 છે. કનુભાઈ સતત નિષ્ફળતાઓને જોતા જોતા પાસ કરી છે પરીક્ષા. અભીએ યુપીએસસી નું ઇન્ટરવ્યુ આપ્યું છે. સમજો છો ને? એટલે સ્ટ્રગલ દરેકની હોય છે, પણ મહેનત કરવી પડે. વધારે કઈ કહું એ પહેલા એમની સાથે તમે વાતચીત કરો. અને પહેલા સાઈડે આવો. કેમ છો બધા? મજામાં? તૈયારી કેવી ચાલે છે? તો કે આપણે તો મળવાનું થશે જ સાયન્સ ટેકમાં. તો સાહેબની જોડે મારી જર્ની સ્ટાર્ટ થઈ હતી 2024માં. હા, 24માં 47ની મેન્સ વખતે. તમારી જેમ જ અમે બેઠા હતા, એક વખત તૈયારી કરતા હતા. સર ટાસ્ક આપણને પૂરું કરતા હતા. એટલે સરનો બહુ મોટો રોલ રહ્યો છે આમાં, કે સર વગર તો મતલબ મારી જર્ની અધૂરી છે. મેં સ્ટાર્ટિંગમાં પહેલો આન્સર જ એકેડેમીમાં આવીને લખ્યો. 2024 ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ કરી સર. હા, એ વખતે મેં પહેલો આન્સર લખ્યો હતો. અને ગ્રેજ્યુઅલી શરૂઆતમાં તો બહુ ખરાબ લખાતું હતું, પછી ધીમે ધીમે બહુ સારું ઇમ્પ્રૂવ થયું. તો આમાં તો બીજું તો એ વસ્તુ કહીશ કે પ્રોસેસ ઉપર ભરોસો રાખો. તમે સ્ટક ના થઈ જાઓ, એમ કે ધીમે ધીમે ઇમ્પ્રૂવ કરો. એમ કે આજે મારું સારું લખાય છે, હજુ આગળ સારું થશે. તમારી બાજુવાળો કોઈ સારો આન્સર લખે છે તો એનાથી તમે ડિસ્ટ્રેક્ટ ના થાઓ, તો મોટિવેટ થાઓ કે ભાઈ એવો આન્સર મારે બી લખવાનો છે. એ સારું બધાની પોતપોતાની સ્ટ્રેન્થ હોય છે. અમારા ક્લાસની અંદર અમે લગભગ 35 કે 40 લોકો હતા. બધા અલગ અલગ લખતા હતા, પણ છતાં બી સરે પર્સનલાઇઝ મતલબ દરેક વ્યક્તિને બોલાવીને એના કોપીમાં શું પ્રોબ્લેમ છે, શું સ્ટ્રેન્થ છે, શું વીકનેસ છે, એ બધી એમને ફોકસ કરી અને શીખવાડ્યું કેવી રીતે આગળ લખવાનું, સારું ઇમ્પ્રૂવ કરવાનું. નોટ્સ બી બધી અહીંયા જ બની હતી. એટલે અત્યારે એક વસ્તુ ઉપર ફોકસ કરજો કે તમે જેવું લખવા માંગો છો સેમ વસ્તુ તમે તમારી નોટ્સની અંદર મતલબ કોપી કરવાનો ટ્રાય કરજો, એમ તો જ એ તમારી કોપીમાં આવશે. અને આ બધું સરે જ શીખવાડ્યું છે. ને મને ખ્યાલ છે ત્યાં સુધી સર તો તમને પર્સનલી બી બહુ મોટિવેટ કરતા હશે. અગર પર્સનલમાં કોઈ મેસેજ કરતું હશે સરને. એક ઇન્સિડન્ટ તમને કહીશ. એ ઇન્સિડન્ટ ઉપરથી મને એક ખ્યાલ છે કે સરનો કેટલો મોટો રોલ છે. હું 2024ની ઓક્ટોબરની અંદર મેન્સ હતી 47ની. તો એના પહેલા હું થોડો ટેન્શનમાં હતો, સર પૂરું નહીં થઈ રહ્યું, શું કરવું શું ના કરવું. સર ત્યાં સ્પીપાની જોડે આવ્યા હતા. હું એમને મળ્યો, સર આ પ્રોબ્લેમ છે, મારાથી પૂરું નહીં થઈ રહ્યું. એમને મને એક જ વસ્તુ કીધી, શું ટેન્શન લે છે, બધું બરાબર જ છે. ખભા ઉપર હાથ મૂક્યો કે બહુ લોડ નહીં લેવાનું, બધું સારું ચાલે છે, અંતે તો બધું થઈ જશે. ને સર બેઠા હતા, મને કહે કે ચલ કે થોડો તને લઈ જાઉં, ફ્રેશ ફીલ કરાવું એમ. એટલે એક મોટિવેશન જે છે ને એના કરતાં વધારે એમનો સાથ જે હતો ને એ બહુ રોલ પ્લે કરે છે. આપણી જોડે જ્યારે કોઈક આવું હોય ને તો આપણને એવું ફીલ થાય કે ના હવે થઈ જશે. એટલે સરનો અને એકેડેમીમાં બહુ મોટો ફાળો છે મારી સફળતામાં. એકેડેમી ના હોત, કાશ મેં જોઈન ના કરી હોત તો રિઝલ્ટ કંઈક ખ્યાલ નથી, ક્યાંક હજી તૈયારી જ કરતા હોત, કાં તો આ ના આવ્યું હોત. જે 2 ઇન્ટરવ્યુ આવ્યા છે એ બી ના આવ્યું. એટલે સૌથી મોટું વાત એ છે કે તમને ખૂબ ટૂંકમાં સાહિલ એકેડમીમાં જોડાયા પછી એને મને બહુ પ્રશ્ન પૂછ્યો, બહુ પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્ન સાથે રેડી છે. હેરાન. હા, અને હું સતત એના જવાબ આપું. એનું કારણ પણ કારણ કે જેટલા પ્રશ્નો પૂછતો ને એટલી મહેનત કરી.
તમે એક વસ્તુ કીધી હોય ને તો 10 વસ્તુ તૈયાર. એને ઘણીવાર મારે એવું કહેવું પડે કે આ ના કર ભાઈ, તું આટલી બધી બાલ નિકાલ ના કર. એને બહુ બાલ નિકાલ કરે છે. એ 10 મટીરિયલ લઈને બેસે ઘણી વાર. અને એટલી એક્સટેન્સિવલી નોટ બનાવી છે, કદાચ જોઈને બીક લાગી જાય. પછી ઘણી વખત તો ઓછું કર્યું કે આ નથી કરવાનું, આ નથી કરવાનું, આ નથી કરવાનું. એટલે કહેવાનો મતલબ એમ છે કે મહેનત તો કરવી પડે. રાતોરાત કશું થતું નથી, પણ એક દિવસ થાય છે. અને એક દિવસે ત્યારે થશે જ્યારે ત્યાં સુધી લાગ્યા રહેશો. ઘણા લોકો અઠવાડિયું મહેનત કરે, વર્ષ મહેનત કરે, પછી મહેનત ના કરે. હા, એક્ઝામનું સ્ટ્રક્ચર જ એવું છે, અનસર્ટેનિટી છે, એમાં ના નથી, પણ લાગ્યા તો રહેવું પડશે જ. ક્લિયર? તો શીખ હાથ લેજો. એટલે સરે કીધું કે મહેનત કઈ રીતે કરવી એમ. તો અહીંયા જે ફેકલ્ટી આવતી હોય, તમને ભણાવતી હોય, તમને કઈ બી ઇસ્યુ હોય, હવે પૂછતા રહો. કેવું કે આ કોચિંગમાં જોડાયા પહેલા હું બહુ પેલો છોકરો હતો કે પૂછવું નહીં એમ ક્લાસમાં, ડર લાગે કેવી રીતે પૂછવું. એને મૂકો સાઈડમાં, એવું તો પર્સનલી મળી લો સરને. અને ક્લાસમાં ક્વેશ્ચન પૂછતા હતા, કોઈ વસ્તુ ખ્યાલ નથી આવતો તો સરને હેરાન કર દો એમ. તમે પૈસા ભર્યા છે ભાઈ, હેરાન તો કરવાના જ હોય ને સરને એમ. એટલે એ વસ્તુનું બિલકુલ સંકોચ ના રાખો. સર જેટલું તમને ઇન્સ્ટ્રક્ટ કરે ને એ બધું પ્રોપર રેડી રાખો. એવું નહીં કે કાલે કરી દઈશ, કાલે કરી દઈશ. કાલે કદી નહીં આવતું, પછી એ બધું પડ્યું જ રહે છે પેન્ડિંગમાં. બધું રેડી કરી નાખવાનું અને ડેલી આન્સર રાઇટિંગ તો કરવાની જ. હું સર જોડે ક્વેશ્ચન મંગાવતો મેસેજ કરી કે સર મને ક્વેશ્ચન મોકલો, મારે લખવું છે. જોકે એવું કંઈ અમારા પેકેજમાં કે એમાં હતું નહીં. સર મને ડેલી મોકલતા એટલે હવે આ શોધીને મોકલું. હા, એટલે તમે લોકો બી આઈ એમ શ્યોર કે સર કદી કોઈને ના નહીં પાડે. તો એ વસ્તુનું ધ્યાન રાખો, એ રીતે મહેનત કરશો તો 100% રિઝલ્ટ આવશે. અને આપણે બી જો કે સેશનમાં મળશું એટલે વધુ ચર્ચા કરતા રહીશું આના વિશે. થેન્ક યુ. નમસ્કાર. મારે સર જોડે આવવાનું થયું હતું. 42 નંબરની ડીવાયએસ હું ફેલ થયો, પછી થોડો ફ્રસ્ટ્રેટ હતો. એસટીઆઈની એક્ઝામ કદાચ 2 મહિના પછી મને હિતેશભાઈ ચૌધરી કરીને એમણે રેફરન્સ આપ્યો, તમે જાઓ. એના પછી જે મારી મહેનત હતી ને એમાં જે વળાંક આવ્યો ને સરનું મેઇન જે રેસીપી છે એ બ્રેઇન સ્ટોર્મિંગ કરો. પ્રશ્ન જોતો, લખી નાખતો, કઈ વિચારવાનું નહીં, શું કરવાનું છે, શું લખવાનું છે, એની ખબર ના હોય. નોલેજ હતું, નો ડાઉટ નોલેજ હતું, પણ એવી વસ્તુ હતી કે બસ ખાલી પ્રશ્ન જો. મેં એક વખત 10 નંબરની લગભગ ડીવાયએસઓમાં એક પ્રશ્ન હતો, પારદર્શકતા, જવાબદેહીતા અને ઉત્તરદાયિતા. આ એક ક્વેશ્ચન પૂછેલો GS2 10 નંબરની ડીવાયએસ. હું બહારથી વાંચીને ગયો, અંદર જઈને 3 શબ્દો જોયા, મેં છાપી નાખ્યા. જે વાંચ્યું હતું એ જ છે, માર્ક્સ આવ્યો એ. કારણ કે પાછળની લીટી વાંચી જ નથી. એ વસ્તુ શું લખવી, કઈ જગ્યાએ લખવી, કેવી રીતે ક્વેશ્ચનનો પાર્ટ પાડવો, આ બધી જ વસ્તુ જે સરના લેક્ચર છે ને જેમાં સર કહે છે કે એક્સ્ટ્રા વસ્તુ એડ કરો, કે સરકારની યોજના લખો, કંઈક નવો મુદ્દો લખો, ક્વેશ્ચનના પાર્ટ પાડો, આ બધી વસ્તુ હું અહીં શીખ્યો. એના માટે મેં બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું. લગભગ દ્રષ્ટિઆઈએસના દરેક ક્વેશ્ચનને મેં બ્રેઇન સ્ટોર્મ કરેલા, જે ઓનલાઈન સાઇટ ઉપર છે દરેક સબ્જેક્ટમાં લગભગ જેટલા બી આપણા સિલેબસના રિલેવન્ટ છે એને કર્યા છે. સરના બ્રેઇન સ્ટોર્મિંગના જે ક્વેશ્ચન હતા, મોક ટેસ્ટ હતા, ખાસ તો મોક ટેસ્ટ, કારણ કે આવા મોક ટેસ્ટ મેં ક્યાંય એના ઉપરથી તમે રેફરન્સ લઈ શકો કે કયો પ્રશ્ન કઈ રીતે કઈ જગ્યાએથી પૂછાય. કેમ કે અહીંથી એક પ્રશ્ન જોયો હતો તો તમે એ કરી શકો કે એને ચેટ જીપીટીને આપો, એ ટોપિક ઉપર 10 પ્રશ્નો બીજા એવા ને એવા બનાવો, એનું બ્રેઇન સ્ટોર્મિંગ, એના ઉપરથી નોટ્સ કરો. મારી નોટ્સ લગભગ આ રીતે મોસ્ટલી ચેટ જીપીટી, બીજી કંઈ એટલી બધી ખાસ નથી મારી જોડે, કોઈ એટલું બધું બહુ ખાસ મટીરિયલ નથી. પણ જે બ્રેઇન સ્ટોર્મિંગ અને કયા ક્વેશ્ચનમાં કેટલું લખવું એ બહુ ખાસ જરૂરિયાત છે, એ શીખવાડ્યું સર. આ મેઇન વસ્તુ છે, મેઇન્સ બાકી નથી. હું છેલ્લી લગભગ 3 મેઇન્સમાં 4 માર્ક્સ લઈ ગયો, બાય ગોડ ગ્રેસ આ વખતે જો. એટલે હા, હું પોરબંદરની જોબ સાથે તૈયારી કરતો, પણ તોય મેઇન જે છે આ બ્રેઇન સ્ટોર્મિંગ જે સરની GS2 ની નોટ છે. આ વખતે સરને કદાચ ખબર હશે, ડીવાયએસઓનો કોઈ ખ્યાલ ન હોય. GS2માં છેલ્લો પ્રશ્ન હતો રાજ્યપાલ, મારી બેટથી નોટ્સ મારી. એટલે એવું ઘણું બધું હતું, પણ આ એક જસ્ટ એક્ઝામ્પલ છે કે નોટ્સ થોડીક રાખો, બ્રેઇન સ્ટોર્મિંગ કરો અને આન્સર રાઇટિંગ મેક્સિમમ. લેંગ્વેજ માટે અમુક વસ્તુ કહીએ જે મારી પર્સનલ સરે કીધું છે મહેનત કઈ રીતે. ફોર્મેટ ક્વેશ્ચનનો બહુ ડર હોય છે પબ્લિકને. ફોર્મેટ ક્વેશ્ચનમાં હું એવું કરતો કે કોઈ પણ રેન્ડમ ટોપિક ઉપર રેન્ડમ અહેવાલ લખી નાખો,
કોઈ એકેડમીની મુલાકાત લીધી છે તો એના ઉપર અહેવાલ નથી નાખવાનો. એક વખત કદાચ પાક્ષિકમાં ચર્ચામાં હતું કે ગાંધી આપણું જે ગાંધીજી છે ને સાબરમતી આશ્રમ એનું રિનોવેશન ચાલુ, તો એ ચાલ્યા પહેલા મેં અહેવાલો એના લખી નાખ્યા. મારો ફિગર ઇંગ્લિશમાં વધારે હતો તો મેં ઇંગ્લિશમાં વધારે લખવા વગર અને તમારું ઇવોલ્યુશન વગર એ કરો તો કદાચ આગળ તરફ વધશે. કેમ છો બધા? મજામાં? મારી અને સરની સૌ પ્રથમ જે મુલાકાત કહેવાય તો એ 2024ની મારી યુપીએસસીની મેન્સ હતી ત્યારે થઈ હતી. સરે યુપીએસસીમાં 2 ઇન્ટરવ્યૂ આપ્યા છે, ગુજરાતી મીડિયમ સાથે મેન્સ લખેલી છે. તો મને એક ઓલો વિશ્વાસ આવ્યો કે ચલો હું બી ગુજરાતીમાં લખું છું યુપીએસસીની મેન્સ, તો સર સાથે જોડાવું. અને ત્યારથી મારી એમની સાથે જે જોડાણ થયું અને એ પહેલી મારી મેન્સ હતી જે લખી હતી અને મારા ઇન્ટરવ્યૂ કોલ આવ્યો હતો, બરાબર. અને એમાં મેં જે સ્કોર જમ્પ કર્યો હોય તો 100થી વધારે મેન્સમાં મેં જે મારું જમ્પિંગ થયું હતું સ્કોરમાં આગળની મેન્સ કરતાં. તો ત્યાંથી મને સર જોડેથી ઘણું બધું શીખવા મળ્યું હતું. અને પહેલેથી મારી જે જર્ની કહેવાય તો યુપીએસસી ઓરિએન્ટેડ રહી હતી. હું જીપીએસસી બી ઇવન નહોતો આપતો. તો આ વખતે ડીવાયએસઓનું મેં ફોર્મ ભર્યું, પ્રિલિમ્સ નીકળી ગઈ, તો મેન્સની એવી કોઈ તૈયારી નહોતી, બરાબર. એવો કોઈ મૂડ બી નહોતો કે ડીવાયએસઓની મેન્સ આપવા જવું. તો સરે મને ધક્કો મારીને કીધું કે જા તું અત્યારે આપ, યુપીએસસી તો આપણે કરવાની જ છે, પહેલાં તું ડીવાયએસઓ આપ. તો મેં કીધું ચલો આપણે હવે ડીવાયએસઓ તો આપવાની જ છે, તો થોડી સારી રીતે આપી. તો એમ ધીરે ધીરે પછી જે આપણા ક્લાસીસ હતા ત્યાંના ઇંગ્લિશના, ગુજરાતીના લેક્ચર્સ જોવાના સ્ટાર્ટ કર્યા, જીએસનું ઘણું બધું સ્ટાર્ટ કર્યું અને ધીરે ધીરે આન્સર રાઇટિંગ ને એ બધું મેં સ્ટાર્ટ કર્યું અને આઈડિયા આવતો ગયો. પણ મારી એક પ્રોબ્લેમ એ હતી કે હું કન્ટેન્ટ ફોકસ મારી પહેલેથી તૈયારી રહી છે. હું જ્યારે બી મેન્સની તૈયારી હોય કે પ્રિલિમ્સની તૈયારી હોય કે હું કન્ટેન્ટ પાછળ ભાગ્યા કરું. તો મારા આન્સર્સમાં બી એવું જ ઝળકાતું. મારા આન્સર્સમાં કન્ટેન્ટ હોય પણ પેપર એકદમ ખરાબ લાગે. તમે જોયું હશે કે હોટલમાં વાનગી હોય, બરાબર, અણઘણ પીરસીને આપેલી હોય તો કોઈ બીને ના ગમે. એમાં એક મઠાર કરીને આપેલું હોય, બરાબર, સારી રીતે એક ડીશ કરેલી હોય, વેટર સારા હોય તો તમને વધારે ખ્યાલ આવશે, વધારે સારી રીતે ગમશે. તો મારે બી એવું જ હતું, મારા આન્સર્સમાં કન્ટેન્ટ હોય પણ સારી રીતે મઠારેલા ના હોય. આન્સર્સ સારા સાચા હોવાની જોડે સારા લાગવા બી જોઈએ, બરાબર. કેમ કે એક્ઝામિનર તમારી સાથે કેટલી કોપીસ ચેક કરતો હશે અને 1-2 આન્સર્સ પછી એને કન્ટેન્ટમાં એને કોઈ મતલબ નહીં રહે. પણ તમારા આન્સર્સ સ્ટેન્ડ આઉટ કરતા હશે, દરેક આન્સર્સ કે આને એક્ઝામ પ્રેશર કન્ડિશનમાં બી દરેક આન્સરમાં કંઈનું કંઈ નવીન કર્યું છે, ડાયાગ્રામ દોર્યો છે, મેપ દોર્યો છે, બરાબર, હેન્ડ રાઇટિંગ સારા રાખ્યા છે દરેક આન્સરમાં. તો એને તમારા માટે કહેવાય સોફ્ટ કોર્નર જાગશે અને એ તમારા માર્ક્સમાં દેખાશે. તો સરે મારી જે આ જ વીકનેસ ઉપર જે કહેવાય મારું ધ્યાન દોર્યું કે તું કન્ટેન્ટ પાછળ ના ભાગ, કન્ટેન્ટ છે તારી જોડે, તું ધ્યાન આપ કે પેપર કઈ રીતે સારી રીતે પતાવી શકાય, અક્ષર કઈ રીતે સારી રીતે કાઢો, પ્રેઝન્ટેશન ઉપર ધ્યાન આપ. અને આ તમને તમારી સાથે જે રહ્યા હોય પર્સનલ મેન્ટર તરીકે એ જ તમને જણાવી શકે, બરાબર. બાકી ટેસ્ટ સિરીઝ ને એવું તો માર્કેટમાં ઘણું બધું મળે છે, એ બલ્કમાં જોતા હશે, બરાબર. તમે એમના માટે વન ઓફ ધી સ્ટુડન્ટ હશો કે એવું કંઈ ખાસ નહીં હોય, પણ જે તમારે પર્સનલ તમારી પાછળ ધ્યાન આપે, તમારા ઘણા પેપર ચેક કર્યા હોય, તમને કહી શકે કે ભાઈ તારી એકચ્યુઅલીમાં તારે કામ ક્યાં કરવાની જરૂર છે. તો આના માટે હું સરનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમને મને પહેલાં તો પુશ કર્યો કે ડીવાયએસઓ આપ, આપણે યુપીએસસી કરવાની જ છે, બરાબર, એ ક્યાંય ભાગી નહીં જવાની. તો એમને મને કીધું ડીવાયએસઓ આપ. પછી આ મેન્સમાં મને ગાઈડન્સ આપ્યું કે તારે અહીંયા કામ કરવાની જરૂર છે, કન્ટેન્ટ પાછળ ના પાડ. પછી બીજું એક કે આમાંથી ઘણા બધાને એવું છે કે વાંચ કરીએ, બરાબર, એક્ઝામની આગલા દિવસે બી વાંચ કરો, આ પતાવવાનું. સર ના પાડે કે મૂકી દો, ખુલ્લું દિમાગ રાખો, બરાબર, કે તમારે વાંચ નથી કરવાનું. જેટલું ખુલ્લું દિમાગ હશે ને, જેટલું આજુબાજુથી જોશો, સાંભળશો, તો એટલું એક્ઝામમાં મૌલિકતા તમારી દર્શાવે, તમારા આન્સરમાં મૌલિકતા દર્શાશે. તમારે મટીરિયલ તો છે જ, પણ ક્યાં સુધી એની પાછળ ભાગશો? દરેક જણ વાંચીને જવાનું છે. તો જેટલા રિલેક્સ માઇન્ડ હશે, જેટલા કામ માઇન્ડ હશે, એક્ઝામની આગલા દિવસોમાં તમે એક સારી ઊંઘ લીધી હશે, બરાબર. આ બધું બહુ મેટર કરે એક્ઝામમાં. ખાલી એવું નહીં કે તમારી તૈયારી જ મેટર કરશે. તો આ બધું સર જોડેથી શીખવા મળે. એ ના જ પાડે, યુપીએસસી મેન્સની પહેલા બી ના પાડે કે હવે મૂકી દો 2-3 દિવસ પહેલા, બસ જલસા કરો, કંઈ ના કરો, વાતચીત કરો, ભાઈબંધો જોડે વાતચીત કરો, ક્યાંય જવું હોય તો ફરી આવો. તો આ બધું બહુ મેટર કરે.
એટલે તમારી જે સફળતા હોય ને એમાં તમારી એકલાની મહેનત મને લાગે છે ત્યાં સુધી તમને નહીં અપાવે. તમારા મિત્રો હોય, પરિવાર હોય, પછી વિવેક સર જેવા મેન્ટર હોય, બરાબર, આ બધાનો બહુ મોટો ફાળો રહેલો છે. એવું નહીં કે તમે એકલા જ મહેનત એકદમ ફોકસ સાથે કે સિંગલ માઇન્ડેડલી મહેનત કરશો ને પાસ થઈ જશો. મને એવું લાગે છે કે તમારી સ્પર્ધામાં આ બધું બહુ મેટર કરે છે. તમારી અત્યાર સુધીની જર્ની, તમારો ઉછેર ને બધું બહુ મેટર કરે છે. અને એમાં હું જે સરે મને સાથ આપ્યો મેન્ટર તરીકે, યુપીએસસીમાં બી ને જીપીએસસીમાં બી ને ડીવાયએસઓમાં બી, તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. એકેડમીનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. તો મુદ્દો એ જ છે કે તમને સાંભળ્યા પછી એક વસ્તુ લાગશે કે બહુ લોડ લેવાની જરૂરત હોતી નથી. એનો મતલબ એવું બી નથી કે ખાલી જલસા કરવા. સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમારા ડેઈલીના ટાસ્ક પ્રત્યે ઓનેસ્ટ. તમે નક્કી કર્યું છે 10-12 કલાકની મહેનત કરીશ તો કરવાનું. ચિંતા પણ થાય મેઇન્સમાં. મેં પહેલી બીજી મેઇન્સ છે તો બહુ ચિંતા થાય, સિલેબસ પતે જ નહીં. મેં પહેલી મેઇન્સ આપી યુપીએસસીની ત્યારે મને એવું હતું ભગવાન મને 1 મહિનો આપી દે. છેલ્લી મેઇન્સ આપી ત્યારે સેમ માંગણી હતી ભગવાન જોડે કે હજી 1 મહિનો આપી દે. તો મતલબ શું ફરક પડે? પત્યું તો નહીં જ ને બધું. બધું પતવાનું નથી. અને છે ને ક્યારેક બહુ ચિંતા થતી હોય, ટેન્શન થતું હોય તો સૌથી બેસ્ટ ફોર્મ્યુલા છે રાત્રે સૂતી વખતે એક વસ્તુ યાદ રાખો. ખુદને એક જ વસ્તુ પૂછો કે આજે 10-12 કલાકની મહેનત કરી. જો જોબમાં છો તો 4-6 કલાકની. બાકી ફૂલ ટાઈમ તૈયારી કરો છો, 10-12 કલાકની મહેનત કરી. ઇફ યસ સુઈ જાઓ, તેલ પીવાનું. થવાનું હશે થશે, નહીં તો નહીં થાય. બહુ ચિંતા ના કરો. અને 10-12 કલાકની મહેનતનો મતલબ ખાલી વાંચવું નથી. વાંચ્યું છે, બ્રેઇનસ્ટોર્મ કર્યું છે, લખ્યું છે, ક્યાંક કંઈક સુધારો કર્યો છે, ક્યાંક કંઈક એક્સપેરિમેન્ટ કર્યો છે, ક્યાંક કંઈક સમજો કે જમતા જમતા ક્યારેક તમે મિત્ર સાથે ચર્ચા કરી લીધી. તમે જે કેટલાક ફેક્ટ વાંચ્યા હોય, મિત્રને માર્યા, સાંભળ એ ના સાંભળો કે એની પરાણે સંભળાવો. તમારું હિત તો સધાઈ રહ્યું છે. એમ કેટલીક વસ્તુ એ સંભળાવશે પરાણે. પણ છે ને મસ્ત તૈયારી કરો. તમે એટલું તો કહેવા જોઈએ કે મજા આવી ગઈ. બરાબર. હા, સુધારો જરૂરી છે. તો મુદ્દો એ જ છે અહીંથી લઈને જે પણ આપણી પાસે 2, 2.5, 3 મહિના છે, સરસ તૈયારી થવી જોઈએ. તો ઓલ ધી બેસ્ટ. આવજો.